તાલુકા મને ગુજરાત સહિત વરસાદ પડ્યો છે, વરસાદ પણ સારો પડ્યો છે, ખેડૂત ખુશાલ છે, પણ સાથે સાથે વધુ પડતો વરસાદ પડવાના કારણે મકાઈ હોય, ડાંગર હોય એવો જે ઊભો પાક હોય એ પડી ગયો હોય, નુકસાન થયું હોય, એટલે સરકાર દ્વારા સહાય કરવામાં આવે, નિરીક્ષણ કરવામાં આવે અને પછી જે ઊભો પાક પડી ગયો છે તેની સહાય ચૂકવવામાં આવે। સાથે સાથે શહેરા તાલુકામાં ઘણા કાચા મકાન હોય કે કાચા મકાન પડી ગયા હોય, ઘણા ગરીબ લોકો એવા છે જે મકાન પડી ગયા છે, એ લોકો તાજપત્રી નાખી અત્યારે હાલમાં ચોમાસામાં વરસાદ તળે રહે છે, તો એ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તાત્કાલિક ડીડીઓ સાહેબ મામલતદાર સાહેબની ટીમ દ્વારા તપાસ કરવામાં આવે। જે જગ્યાએ શહેરા તાલુકાના દરેક ગામડે દરેક ફળીએ તપાસ કરવામાં આવે, જો પણ મકાન કાચું હોય એ વ્યક્તિને મકાન પાકું ફાળવવામાં આવે। શહેરા તાલુકામાં ઘણી જગ્યાએ જે વ્યક્તિ પાકું મકાન છે એને બબ્બે વાર પાકું મકાન આપવામાં આવ્યું છે અને જેનું મકાન કાચું છે વર્ષોથી એને કોઈ લાભ આપવામાં આવ્યો નથી। એટલે મારી સરકારશ્રીને વિનંતી છે, મામલતદાર સાહેબને વિનંતી છે કે જે વ્યક્તિને મકાન કાચું દેખાય ત્યાં જઈને ફોટો પાડવો, નિરીક્ષણ કરવી, તપાસ કરવી અને તાત્કાલિક એને પ્રધાનમંત્રી સડક યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ આપવો અને 1 મહિનાની અંદર સ્કોર તૈયાર કરી અને લાભ આપવા માટે વિનંતી છે। મામલતદારશ્રીને આજે મેં આવેદનપત્ર આપ્યું છે, એનું મુખ્ય કારણ એક જ છે કે જે કાચા મકાન છે તેને પાકું મકાન મળે અને જેનો ઊભો માલ છે અને પાક મકાઈ અને ડોગર વિખેરી ગઈ છે એ માલ જે નુકસાન થયું છે ખેડૂતોને વળતર મળે અને સહાય મળે તે માટે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। વિરોધ પક્ષના નેતા JB સોલંકી, શહેરા।